નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો જોઈએ ધોરણ 5 ગણિત વિષયમાં એકમ નંબર 5 તે સરખું દેખાય છે. હવે અહીંયા આપેલું છે કે ચાલો રંગના એક ટીપાથી પેટર્ન બનાવીએ. અહીંયા એક છોકરી આપેલી છે, એને રંગના ટીપાથી પેટર્ન બનાવેલી છે. મેં આ પેટર્ન રંગના એક ટીપાથી બનાવી છે, તમે પણ તે બનાવી શકો છો. આ કહે છે કે તમે પણ આ પેટર્ન બનાવી શકો છો. હવે તમારે પેટર્ન બનાવો તો એના માટે શું કરવાનું છે કે કાગળનો ટુકડો લો, કાગળનો એક ટુકડો લેવાનો છે, તેને અડધો ઘડી વાળો, એટલે કે એને વચ્ચેથી આ રીતે અડધો વાળી દેવાનો છે. હવે ઘડીને ખોલો અને વચ્ચેની રેખા પર રંગનું એક ટીપું મૂકો. ત્યારબાદ કાગળને ફરીથી ખોલી દેવાનો છે અને જે વચ્ચે એક રેખા બની છે એ રેખા ઉપર તમારે એક રંગનું ટીપું મૂકવાનું છે. હવે તેને 2 વાર વાળો અને કાગળને દબાવો જેથી રંગ ફેલાઈ જાય. એટલે કે ટીપું મૂક્યા પછી ફરીથી કાગળને વાળવાનો છે અને એને 2 વાર વાળવાનો છે અને વચ્ચેથી દબાવવાનો છે જેથી રંગ છે એ ફેલાઈ જાય. હવે તમે ખોલો અને જુઓ એક સુંદર પેટર્ન તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે આ રીતની એક સુંદર પેટર્ન છે એ તૈયાર છે. આ રીતની પેટર્ન છે એ તૈયાર છે. હવે તમે આ પેટર્નને કોઈ એવી રીતે કાપી શકો કે જેથી દર્પણમાં આખું ચિત્ર બને અને 2 ટુકડા બરાબર થઈ જાય. તમે કેટલી રીતે તે કરી શકો છો? તો આ જે પેટર્ન છે એને તમારે એવી રીતે કાપવાનું છે કે દર્પણમાં આપણે ચિત્ર મૂકીએ તો એ ચિત્ર આખું બને. તો આ ચિત્રને આપણે અહીંયા વચ્ચેથી આપણે કાપીએ તો એ ચિત્ર બંને બાજુ સરખું આવશે અને બંને બાજુ સરખું આવશે એટલે તમે એક ભાગ દર્પણમાં મૂકશો તો એની સામે બીજો ભાગ આપમેળે બની જશે. એટલે કે દર્પણ ચિત્ર તૈયાર થઈ જશે. હવે આ પેટર્ન જુઓ. અહીંયા એક પેટર્ન આપેલી છે, આ પેટર્ન જોવાની છે. અહીંયા વચ્ચે એક તૂટક રેખા પણ આપેલી છે. એ તૂટક રેખા આ આકારને 2 અડધા ભાગમાં વહેંચે છે. તૂટક રેખા છે એ આ આકારને 2 અડધા ભાગમાં વહેંચે છે. પરંતુ તમે તેને તૂટક રેખાથી વાળો તો ડાબી બાજુનો અડધો ભાગ જમણી બાજુના અડધા ભાગને પૂરેપૂરો નહીં ઢાંકે. જો તમે આ પેટર્નને વચ્ચેથી વાળી દેશો તો આ ભાગ છે એ આ ભાગની ઉપર આવશે, આ ભાગ છે આ ભાગની ઉપર આવશે. પણ જે ડાબી બાજુનો ભાગ છે એ જમણી બાજુના ભાગને પૂરેપૂરો ઢાંકી શકશે નહીં. કેમ કે આ બાજુ અલગ પેટર્ન છે, આ બાજુ પણ થોડી અલગ પેટર્ન છે. આથી આ 2 અડધા ભાગ એવા નથી કે દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બને. એટલે કે આ દર્પણ આકૃતિ નથી. તમે અહીંયા જોઈ શકો છો કે વાળ્યા પછી પણ આ રીતનો ભાગ આવે છે તો આ બાકી રહી જાય છે ઢંકાવાનો. હવે બીજો આકાર જુઓ. જો તમે તેને તૂટક રેખાથી વાળો તો જમણો અડધો ભાગ ડાબા અડધા ભાગને પૂરેપૂરો ઢાંકી દેશે. તેથી આ અડધા ભાગને દર્પણ સામે રાખતા પૂરું ચિત્ર બનશે. હવે અહીંયા જે બીજી આકૃતિ આકાર આપેલો છે તો આ આકારને તમે જે આ વચ્ચે તૂટક રેખા છે એ તૂટક રેખાથી તમે આ રીતે વાળી નાખશો તો એનો ડાબો ભાગ જમણા ભાગ ઉપર પૂરેપૂરો આવી જશે. એટલે કે આ છે એ દર્પણ આકૃતિ છે, પૂરેપૂરો ઢાંકી દે છે એટલે દર્પણ આકૃતિ છે. હવે આ ચિત્રો માટે એ જ રીતે વિચારો. તો હવે અહીંયા 2 ચિત્રો આપેલા છે, આ બંને ચિત્રો માટે પણ આપણે એ રીતે વિચારવાનું છે. જો આ ચિત્રને આપણે વચ્ચેથી વાળીશું અને આ ચિત્રને આપણે વચ્ચેથી વાળીશું તો બંને આકાર છે એ એકબીજાને પૂરેપૂરા ઢાંકી દેશે. એટલે કે દર્પણ આકૃતિ છે. હવે અહીંયા આપેલું છે કે તૂટક રેખાથી 2 ભાગમાં વહેંચાતા આકારોમાંથી કયા આકારો દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બનશે? તો અહીંયા વિવિધ આકારો આપેલા છે.
અને દરેકની વચ્ચે એક તૂટક રેખા આપેલી છે. તો કયા કયા આકાર એવા છે જેને દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બનશે? તો આપણે જોઈએ કે પહેલો આકાર છે એને દર્પણ સામે તૂટક રેખાથી દર્પણ સામે રાખતા એ આખો આકાર બનશે. એ રીતે બીજો આકાર છે એ આખો આકાર બનશે નહીં. ત્રીજો આકાર પણ નહીં બને. ચોથો આકાર છે એ પણ નહીં બને. કેમ કે એમાં કલરની જે સંમિતા છે એ કલર જે રંગ છે એ બંને બાજુ સરખા નથી. એના કારણે આકાર સરખો છે પણ રંગમાં થોડો તફાવત છે. એટલે રંગના તફાવતના કારણે આ આકાર છે એ દર્પણ આકૃતિ બનશે નહીં. એ રીતે પાંચમો આકાર છે એ દર્પણ આકૃતિ બનશે. છઠ્ઠો આકાર પણ દર્પણ આકૃતિ બનશે. સાતમો આકાર છે એ પણ દર્પણ આકૃતિ બનશે. આઠમો આકાર દર્પણ આકૃતિ બનશે. નવમો આકાર છે એ દર્પણ આકૃતિ બની શકશે નહીં. એ રીતે દસમો આકાર પણ રંગની જે સંમિતા નથી એના કારણે પણ એ દર્પણ આકૃતિ બની શકશે નહીં. 11મો પણ દર્પણ આકૃતિ નહીં બને. 12મો પણ દર્પણ આકૃતિ નહીં બને. 13મો આકાર છે એ દર્પણ આકૃતિ બની જશે. જ્યારે 14મો આકાર છે એ દર્પણ આકૃતિ બનશે નહીં. અને એ રીતે 15મો આકાર પણ દર્પણ આકૃતિ છે. હવે આપેલું છે કે દર્પણની રમત. તો અહીં કૂતરાનું એક ચિત્ર છે. તમે જો એક દર્પણની તૂટક રેખા પર મૂકો તો રેખાની જમણી તરફનો કૂતરાનો ભાગ દર્પણ પાછળ ઢંકાઈ જશે અને બાકીનું ચિત્ર છે દર્પણમાં એ જેવું દેખાશે. એટલે કે અહીંયા જે કૂતરાનું ચિત્ર આપ્યું છે અને અહીંયા તૂટક રેખા આપેલી છે. તો અહીંયા જે તૂટક રેખા આપેલી છે આ રેખા ઉપર જો આપણે દર્પણ મૂકીશું તો આ પાછળનો ભાગ છે એ પૂરેપૂરો ઢંકાઈ. એટલે કે આપણે અહીંયા તૂટક રેખા આપેલી છે એના પર આપણે દર્પણ મૂકીએ તો આના જેવું ચિત્ર દેખાય છે. અને જે કૂતરાની પાછળનો ભાગ છે એ દર્પણ પાછળ ઢંકાઈ જાય છે. હવે સફેદ ખાનામાં દર્શાવેલી આકૃતિ જુઓ. તમે કઈ તૂટક રેખા પર દર્પણ રાખશો જેથી બીમાં દર્શાવેલ આકાર દેખાશે? એ પણ જણાવો કે દર્પણ તૂટક રેખા પર રાખશો તો ચિત્રનો કયો ભાગ દર્પણ નીચે ઢંકાશે? તો અહીંયા જે આકૃતિ આપેલી છે એની અંદર ઊભી અને આડી એ બે રીતે તૂટક રેખા આપેલી છે. તો આપણે ઊભી રેખા પર ઊભી તૂટક રેખા છે એના ઉપર આપણે દર્પણ મૂકીએ તો આના જેવી આકૃતિ દેખાય છે. અને જે ઊભી રેખા પછી આ કૂતરાની આ પાછળનો ભાગ છે એ દર્પણ નીચે ઢંકાઈ જાય છે. હવે સફેદ ખાનામાં એક એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા તેની પછીનું ચિત્ર દેખાય. તો અહીંયા આકૃતિઓ આપેલી છે. તો આપણે એ રીતે ઊભી રેખા દોરવાની છે જેના કારણે આ રીતનું ચિત્ર આપણને દેખાય. તો આપણે એ રીતે રેખાઓ અહીંયા દોરેલી છે. રેખાઓ થોડી વાંકી ચૂંકી હશે પણ આપણે એને સીધી રેખા ફૂટપટ્ટીની મદદ લઈને દોરવાની છે. હવે છે કે વેંકીએ લાલ અને સફેદ આકાર બનાવ્યા છે. સફેદ ખાનામાં એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા બાજુનો આકાર દેખાય. પ્રથમ ખાનામાં કેવી રીતે રેખા દોરી છે તે જુઓ જેથી તેને દર્પણમાં જોતા બાજુમાં દર્શાવેલું ચિત્ર દેખાય. તો અહીંયા પણ આપણે એ રીતે રેખાઓ દોરવાની છે જેના કારણે બાજુના જેવું ચિત્ર દેખાય. હવે છે કે અડધો આંટો ફેરવો. તો એક રાજા હતો. રાજા ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ ચોર તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરાત ચોરી જતો હતો. રાજાની તિજોરી દેખાવમાં આના જેવી હતી. તો રાજા જે હતો એ ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ ચોર હતો એ એની તિજોરીમાંથી કિંમતી ઝવેરાત ચોરી જતો હતો અને રાજાની તિજોરી છે કંઈક આવી દેખાતી હતી. હવે એ તિજોરીનો અડધો હાથો ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી અને હાથાને ફરીથી અડધો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી હતી. રાજા ઘણીવાર તિજોરીને બંધ સમજી ખુલ્લી રાખતો હતો. તમે તેના કારણનું અનુમાન કરી શકો છો. તો સામે તિજોરીમાં સરખા રંગ હોવાથી રાજા ભૂલી જતો હતો. અહીંયા જોઈ શકો છો કે સામે સરખા રંગ છે તો રાજા અડધો ફેરવે એટલે એના જ આકાર બનતો હતો જેના કારણે રાજા છે એ ભૂલી જતો હતો. અહીંયા જોઈ શકો છો કે તિજોરી ખુલ્લી હોય ત્યારે પણ આ રીતે દેખાતી અને બંધ હોય ત્યારે પણ આ રીતે દેખાતી. તો બંને સરખી દેખાય છે જેના કારણે રાજાને મૂંઝવણ ઊભી થતી હતી. હવે એક દિવસ રાજાની હોશિયાર પુત્રી એને એક યુક્તિ સમજાવી જે રાજાને ખૂબ જ ગમી. હવે રાજા ક્યારેય મૂંઝાતો ન હતો. તમે અનુમાન કરી શકો કે તે યુક્તિ શી હતી? ચિત્રમાં જોઈને તમે અનુમાન કરી શકો છો કે યુક્તિ શી હશે.
તો રાજાની પુત્રીએ રાજાને તિજોરીના હાથાના પીળા રંગની ધાર પર એક ટપકું કરવા કહ્યું. ચિત્રમાં જોઈ શકો છો આ પ્રમાણે એક ટપકું કરવા માટે કહ્યું, જેના કારણે હવે રાજાને ક્યારેય મૂંઝવણ થતી હતી નહીં. જો તિજોરી ખુલ્લી હોય તો ટપકું ઉપર હોય અને તિજોરી બંધ કરે એટલે ટપકું નીચે આવી જાય. આ યુક્તિ હતી એ રાજાને ખૂબ જ ગમી હતી. હવે રાજા પાસે અલગ અલગ ઘણી તિજોરી હતી. આવી અલગ અલગ ઘણી તિજોરીઓ હતી. તપાસ કરો કે કયા હાથાને અડધો ફેરવવાથી રાજા એ જ ભૂલ કરી શકે. તો અહીં આપણે ખરાની નિશાની કરી છે. તો આ તિજોરીને અડધો આંટો ફેરવવાથી રાજા ફરીથી એ ભૂલ કરી શકે છે. હવે આમાંથી દરેક પ્રશ્ન ઉકેલવા તમે શું કરશો? તો આપણે પણ જે રાજાની પુત્રી જે યુક્તિ આપી એ પ્રમાણે આપણે પણ અહીંયા ટપકું કરી શકીએ છીએ, જેના કારણે રાજાને ખબર પડે. હવે અડધો આંટો ફેરવવાથી એમનું એમ, તો અનુમાન કરો કે નીચે આપેલા આકારોમાંથી કોને અડધો આંટો ફેરવવાથી એનો એ જ આકાર દેખાય? તો તમે અહીંયા જોઈ શકો છો કે આ છોકરી ઊભી છે, એને આપણે અડધો આંટો ફેરવીએ તો છોકરી છે આ રીતે કંઈક દેખાશે, એટલે કે એના હાથ નીચે ને પગ ઉપર આવી જશે. ફરીથી અડધો આંટો ફેરવીએ એટલે ફરીથી જે મૂળ સ્થિતિ હતી એ મૂળ સ્થિતિમાં છોકરી પાછી આવી જાય. તો હવે અહીંયા થોડા આકારો આપેલા છે. આપણે અનુમાન કરવાનું છે કે કયા આકારોને આપણે અડધો આંટો ફેરવીએ તો એવો ને એવો આકાર દેખાશે. તો જે આકાર એવો ને એવો દેખાય છે એના પર આપણે ખરાની નિશાની કરી છે. આ આકારોને અડધો આંટો ફેરવાથી એના જ આકાર દેખાય છે. જો તે બતાવવું તમારા માટે અઘરું હોય તો તમારું અનુમાન ચકાસવાનો એક રસ્તો છે. તમે તેને કેવી રીતે કરી શકો તે આપેલ છે. તો આ આકારોને ફેરવવા માટે જો આપણે સહેલી રીત જોઈતી હોય તો એ રીત પણ આપણે અહીંયા આપેલી છે. એના માટે કોઈ પણ એક આકાર લો અને એક કાગળ પર તેને અંકિત કરી લો. કોઈ પણ એક આકાર લઈને કાગળ ઉપર અંકિત કરી લેવાનો છે, એટલે કે પેન્સિલ વડે એ આકાર ચારે બાજુથી દોરી લેવાનો છે. હવે તે આકારને અંકિત રેખા પર રાખી તેને અડધો આંટો ફેરવો. ત્યાર પછી એ આકારને અંકિત રેખા ઉપર રાખી અડધો આંટો ફેરવવાનો છે. જુઓ કે તે આકાર તેની અંકિત રેખાને ઢાંકે છે કે નહીં. જો એને અડધો આંટો ફેરવાથી એ આકાર ફરીથી અંકિત રેખાને ઢાંકી દેતો હોય તો એ આકાર સાચો છે, અને જો ના ઢાંકે તો એ આકાર એ ખોટો છે, એટલે કે આકાર એના જેવો દેખાતો નથી. હવે અહીંયા મહાવરો આપેલો છે કે અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવા દેખાય? તો અહીંયા HINSX અને Z આ આકારો એવા છે જેને અડધો આંટો ફેરવવાથી એવા ને એવા દેખાય છે. પછી બીજું છે કે નીચે દર્શાવેલા કયા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવવાથી એના એ જ શબ્દો વંચાય? તો જે શબ્દો એના એ વંચાય છે એના પર આપણે ખરાની નિશાની કરી છે. જે નથી વંચાતો એના પર આપણે ચોકડી મારે છે. જેમ કે ઝૂમ, તો ઝૂમ શબ્દને આપણે અડધો આંટો ફેરવીએ તો આ એમ છે એ અહીંયા આગળ આવી જાય અને ઝેડ છે અહીંયા પાછળ જતો રહે. એમ છે એ આગળ આવતા એ ઊંધો થઈ જાય, એટલે કે ડબલ્યુ બની જાય છે, જેના કારણે એના એ શબ્દ વંચાતો નથી. પછી ત્રીજું છે કે 0 થી 9 સુધીના અંકોને અડધા આંટામાં ફેરવો, તેમાંથી કયા અંકો મૂળ અંકો જેવા દેખાશે? તો 0 થી 9 સુધીના જે અંકો છે એની અંદર 0 અને 8 આ બંને અંકો છે મૂળ અંકો જેવા દેખાય છે. પછી ચોથું છે કે 2, 3 અને 4 અંકવાળી સંખ્યાઓ વિશે વિચારો, જેને અડધા આંટામાં ફેરવતા એની એ જ સંખ્યા દેખાય. તો એ સંખ્યાઓ આપણે અહીંયા નીચે લખેલી છે. પછી પાંચમું છે કે નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે જેને અડધા આંટામાં ફેરવતા એના એ જ ચિત્રો રહે છે? તો જે ચિત્રો એવા ને એવા રહે છે એના પર આપણે ખરાની નિશાની કરેલી છે. ત્યાર પછી અહીંયા પ્રવૃત્તિ આપેલી છે કે તમે પવનચક્કી જોઈ છે, તેનો શા માટે ઉપયોગ થાય છે? ચાલો પવનચક્કી જેવું રમકડું બનાવીએ. તો અહીંયા પવનચક્કી બનાવવાની પ્રવૃત્તિ છે. તો એના માટે શું કરવું પડશે કે કાગળનો એક ટુકડો લો, તેની ચિત્રમાં દર્શાવ્યા મુજબ ઘડી વાળો અને કાગળના વાદળી ભાગને કાપી લો. હવે તમારા કાગળનો ટુકડો એક ચોરસ જેવો દેખાય છે, એટલે કે ચોરસ કાગળ આપણે બનાવવાનો છે. તેને લાલ રેખા પર ઘડી વાળો. ત્યારબાદ પછી આપણે અહીંયા આવી રીતે રેખાઓ બનાવી દેવાની છે. તેને લાલ રેખા પર ઘડી વાળો અને પછી ઘડી ખોલો. ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાગળ પર એક વર્તુળ દોરો. વર્તુળ સુધીની લાલ રેખાને કાપી લો. ત્યારબાદ વર્તુળ સુધી લાલ રેખાને કાપી લેવાની છે, એટલે કે કાગળ આના જેવો દેખાશે.
એક તાંકણી લઈ ચિત્રમાં દર્શાવ્યા મુજબ ખૂણા પર કાણા પાડો. હવે કાગળના ખૂણાને એવી રીતે વાળો કે બધા કાણા એકબીજા પર આવે અને ટાંકણીને બધા કાણામાંથી પસાર કરી દાંડી પર લગાડી દો. તમારી પવનચક્કી તૈયાર છે. તેને લઈને દોડો અને જુઓ તે કેટલી ઝડપી ફરે છે. તો પવનચક્કી છે એ તૈયાર છે. તમારી પવનચક્કીને 1/4 ફેરવવાથી પહેલા જેવી દેખાશે. 1/4 એટલે કે પા ભાગ. તો પવનચક્કીને પા ભાગ જેટલી આપણે ફેરવીએ તો એ પહેલા જેવી દેખાશે. તો આપણે જોઈએ કે પા ભાગ ફેરવતા આ જે ભાગ છે એ અહીંયા આવી જાય છે અને આ ભાગ છે નીચે આવશે અને નીચેનો ભાગ અહીંયા જશે. આ ભાગ છે એ પાછો ઉપર આવશે. તો એ પહેલા જેવી દેખાય છે. તેને અડધી ફેરવવાથી પહેલા જેવી દેખાય છે. ચર્ચા કરો. તો અડધી ફેરવવા જઈએ તો ઉપરનો ભાગ છે નીચે આવશે અને આ ભાગ છે આ બાજુ આવશે. તો એ પણ પહેલા જેવી દેખાય છે. હવે આપેલું છે કે ચોથો ભાગ ફેરવો. તો અહીંયા ચોથા ભાગ વિશે સમજણ આપેલી છે કે આ છોકરી જે ઊભી છે એનો આ પા ભાગ છે, આ અડધો ભાગ છે અને આ પોણો ભાગ છે. આ રીતે ફેરવવામાં આવે તો આ છોકરી આ રીતે દેખાય છે. હવે આ પંખાને 1/4 ફેરવવાથી પહેલા જેવો દેખાશે. તો અહીંયા જોઈ શકો છો કે ફેરવ્યા પહેલા અને ફેરવ્યા પછી તો બંને સરખા દેખાય છે. હવે આ પંખો પણ 1/4 ફેરવવાથી પહેલા જેવો દેખાશે. પીળા ચોરસનું ચિત્ર દોરો. તો અહીંયા જે પંખો આપેલો છે એને 1/4 ફેરવ્યા પછી કેવો દેખાશે એ અહીંયા પીળા ચોરસમાં દોરવાનો છે. તો 1/4 ફેરવતા આ જે વાદળી કલર છે એ અહીંયા પીળાની જગ્યાએ આવશે. પીળો કલર અહીંયા નીચે આવી જશે. આ વાદળી કલર અહીંયા આવશે અને પીળો કલર અહીંયા ઉપર આવશે. એટલે કે પંખો 1/4 ફેરવતી આના જેવો દેખાશે અને આપણે જે અહીંયા મેં રંગ લખ્યા છે એ પ્રમાણે રંગ અહીંયા પૂરી નાખવાના છે. તો શું પહેલા જેવો દેખાશે? તો પહેલા જેવો દેખાશે નહીં. કેમ કે એમાં રંગ છે એ ઉપર નીચે થઈ જાય છે. હવે મહાવરો આપેલો છે કે એ નીચે આપેલા આકારો પૈકી કયા આકારને 1/4 ફેરવતી પહેલા જેવો દેખાશે? તેનો અડધો આંટો ફેરવતી પહેલા જેવો આકાર ન દેખાય તો એના પર ખોટાની નિશાની કરવાની અને 1/4 ફેરવતી પહેલા જેવો દેખાય તો એના પર ખરાની નિશાની કરવાની. તો આપણે અહીંયા ખરાની અને ખોટાની નિશાની આપણે અહીંયા કરેલી છે. હવે આપેલા આકારોને અડધા આંટામાં ફેરવવાથી નવો આકાર એવો જ મળે એ રીતે બદલો. તો અહીંયા જે આકારો આપેલા છે આ આકારની અંદર આપણે એ રીતનો ફેરફાર કરવાનો કે એને અડધા આંટામાં ફેરવવાથી એના એ જ આકાર દેખાય. જો અહીંયા આપણે પહેલો આકાર છે એની ઉપર જે પીળું બોક્સ છે એ જ પીળું બોક્સ આપણે અહીંયા નીચે દોરી નાખીએ તો એને અડધો આંટો ફેરવવાથી એવો ને એવો આવ્યો આકાર બને છે. એ રીતે અહીંયા પણ આપણે જે આ વાદળી જે ગોળ ટપકું છે એ ટપકું અહીંયા દોરી દઈએ તો આ આકાર પણ એવો ને એવો બને છે. એ રીતે અહીંયા પણ કેસરી આ ટપકું છે એ અહીંયા કેસરી ટપકું બનાવી દઈએ તો આ આકાર પણ એવો ને એવો બને છે. અહીંયા આપણે કેસરી ટપકું કરવાનું છે. હવે નીચેના આકારોને 1/4 ફેરવવાથી અને અડધા આંટામાં ફેરવવાથી કેવા દેખાશે એ દોરો. ઉપરના કયા આકારોને 1/4 ફેરવવાથી તે પહેલા જેવા દેખાતા નથી અને કયા આકારોને 1/2 ફેરવવાથી પહેલા જેવા દેખાતા નથી. તો આપણે અહીંયા 1/4 ફેરવ્યા પછી અને અડધું ફેરવ્યા પછી આકારો કેવા દેખાય એ આકારો આપણે અહીંયા દોરેલા છે. જે આકારો પહેલા જેવા દેખાતા નથી એના પર આપણે ખોટાની નિશાની કરી છે અને જે આકારો ફેરવ્યા પછી પહેલા જેવા દેખાય છે એના પર આપણે ખરાની નિશાની કરેલી છે. હવે કયા પંખાને 1/3 ફેરવવાથી આપેલા પંખા જેવો દેખાશે? તો જે એ નંબરનો જે પંખો છે એને 1/3 ફેરવવાથી પહેલા જેવા દેખાય છે અને આ આકારને 1/3 ફેરવવાથી કેવો દેખાશે તે દોરો. 1/3 એટલે કે 3 ભાગ છે એમાંથી એક એક ભાગ આપણે ફેરવવાનો છે. તો અહીંયા એ નું ચિત્ર પણ આપણે અહીંયા દોરેલું છે. હવે છે કે છઠ્ઠો ભાગ ફેરવો. તમે જોઈ શકો છો કે આકારનો છઠ્ઠો ભાગ ફેરવતા એનો જ આકાર રહે છે. અહીંયા જે ચિત્રો આપેલા છે આ ચિત્રોને છઠ્ઠો ભાગ ફેરવતા એના જ આકાર રહે છે. અહીંયા આપણે સમજૂતી આપેલી છે કે એક ભાગ અહીંયા જાય એના એક ભાગ આગળ જાય એ રીતે છઠ્ઠો ભાગ ફેરવવાનો છે. હવે મહાવરો છે કે નીચેના આકારોને જુઓ અને તેને 1/3 ભાગ અને 1/6 ભાગ ફેરવતા કેવો દેખાશે તે દોરો. તો અહીંયા આકારોને આપણે 1/3 અને 1/6 ભાગમાં ફેરવીને આપણે અહીંયા દોરેલા છે. દોરવામાં થોડું આગુ પાછું છે પણ આપણે એ રીતે આકાર આપણે અહીંયા દોરવાના છે.
હવે છે કે નીચેના આકારો જુઓ, આ આકૃતિમાંથી જેમને 1/3 ફેરવવાથી પહેલા જેવી દેખાય તેના પર ખરાની નિશાની અને 1/3 ફેરવવાથી પહેલા જેવી ના દેખાય એના પર ખોટાની નિશાની કરવાની છે. તો આપણે એ રીતે ખરાની અને ખોટાની નિશાની આપણે કરેલી છે. હવે પ્રયત્ન કરો અને નીચે આપેલા આકારોને એવી રીતે બદલો કે 1/3 ફેરવવાથી પહેલા જેવા દેખાય. તો આ આકારોની અંદર આપણે એ રીતના ફેરફાર કરવાના છે જેના કારણે 1/3 ફેરવવાથી પહેલા જેવા દેખાય. તો આપણે એ રીતના ફેરફાર અહીંયા કરેલા છે. પછી છે કે કેટલાક એવા આકાર દોરો જેને 1/3 ફેરવવાથી પહેલા જેવા દેખાય અને કેટલાક એવા આકારો દોરો જેને 1/6 ફેરવવાથી પહેલા જેવા દેખાય. તો આ આકારો આપણે અહીંયા દોરેલા છે. અહીંયા ચોરસ છે અને ગોળ છે. અહીંયા ગોળ અને ગોળની અંદર ગોળ છે, જ્યારે અહીંયા ષષ્ઠકોણ દોરેલું છે જેને ફેરવતા એ પહેલા જેવા દેખાય છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.